કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે ભગવાન ક્યારેય આપણને ભૂલતા નથી, એ તો ફક્ત આપણી ધીરજની પરીક્ષા લેતા હોય છે. હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ થાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું, શબ્દો તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું, જેનું શીર્ષક છે 5 સ્ટાર ઓર્ડર. આજની આ વાર્તા જતીનની છે, જે બિઝનેસ ટ્રીપ માટે દિલ્હી ગયેલો. મીટિંગનું કામકાજ પતાવી જતીન નવરો પડ્યો, એટલે વિચાર્યું કે અહીંની એક સરસ રેસ્ટોરન્ટમાં રાતનું ડિનર લઉં. એટલે ત્યાં આવેલી નજીકની એક ફેમસ હોટલમાં જમવા ગયો. મેનુ જોઈને ત્યાંની અમુક વસ્તુઓ ઓર્ડર કરી. 20 મિનિટ બાદ 10-12 જણાનું ગ્રુપ આવ્યું અને તેઓએ પણ ઓર્ડર કર્યો. આશ્ચર્યની વાત એ હતી કે તેઓ જતીન પછી આવ્યા, છતાં તેઓને જતીન પહેલા ઓર્ડર સર્વ કરવામાં આવ્યા. જતીને જોયું કે તે ગ્રુપે તો જમવાનું શરૂ પણ કરી દીધેલું અને ધીમે ધીમે હસતા પણ હતા. તેમાંથી એક વ્યક્તિએ જતીન સામે જોઈ બડાઈ કરી અને ઈશારાથી જતીનની મજાક પણ ઉડાવી. જતીને હોટલમાંથી બહાર ચાલ્યા જવાનો વિચાર કર્યો. ખૂબ રાહ જોઈ બાદ એણે એક વેઇટરને બોલાવ્યો અને પોતાનું પ્રોબ્લેમ કીધી. વેઇટરે ખૂબ જ વિવેકપૂર્વક કહ્યું કે સર, તમારો ઓર્ડર જે છે ને એ હેડ શેફ બનાવી રહ્યો છે. એ સ્પેશિયલ તમારી માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. અને સર, જે સામેવાળું ગ્રુપ છે ને એને એક નોર્મલ શેફ દ્વારા જલ્દીમાં ઓર્ડર બનાવી દેવામાં આવ્યો છે, એટલે એ લોકોને જલ્દી સર્વ કરી દીધું છે. વેઇટરે એ પણ કહ્યું કે સર, તમારો ઓર્ડર બનીને આવે ત્યાં સુધી તમે અમારા સ્પેશિયલ જ્યુસને લો. જતીનને વેઇટરની વાત સાંભળીને થોડો હાશકારો થયો, પણ એ મનોમન વિચારવા લાગ્યો કે કયો સ્પેશિયલ ઓર્ડર? મેં તો કોઈ એવો સ્પેશિયલ ઓર્ડર આપ્યો નથી. છોડ, હશે જે હશે તે. હજી તો એ બધા વિચારોમાં જતીન હતો ત્યાં જ થોડી વારમાં જતીનની ફરતે વેઇટર ગોઠવાઈ ગયા અને તેને સ્પેશિયલ ડિશિસ સર્વ કરવામાં આવી. જતીન પણ આશ્ચર્યમાં હતો, કારણ કે એણે આટલું બધું સરસ મેનુ ઓર્ડર પણ નહોતું કર્યું. બન્યું એવું કે હોટલનો માલિક ભાવિન જતીનનો નાનપણનો ખાસ મિત્ર હતો. ભાવિન જતીનને પોતાની હોટલમાં બેસેલો જોઈ ગયો, એટલે એણે જતીનને કરેલો ઓર્ડર, સામાન્ય ઓર્ડર કેન્સલ કર્યો અને એ બદલીને 5 સ્ટાર ઓર્ડર સર્વ કરવાનું કીધું. બીજા ટેબલ પર બેસેલું ગ્રુપ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયું. તેઓ અંદરો અંદર ગણગણવા લાગ્યા કે આપણને આવું સ્પેશિયલ ફૂડ કે સ્પેશિયલ સર્વિસ કેમ નથી મળી. બસ આટલી જ હતી આ વાત. વાત બહુ નાનકડી છે, પણ સમજાવે છે ઘણું. આ વાત જતીનની કે ભાવિનની નથી, તમારી અને મારી છે. ખબર છે, આપણા જીવનમાં પણ કંઈક આવું જ છે. અમુક લોકો આપણાથી આગળ છે અને જમી રહ્યા છે અને પોતાની બડાઈ હાકીને હસી પણ રહ્યા છે. ક્યારેક ક્યારેક જીવનમાં આપણા સાથે આવેલા કે આપણાથી પાછળ આવેલા લોકો આપણાથી આગળ નીકળી જાય છે, પણ એનો અર્થ એ નથી કે આપણે નસીબદાર નથી. ક્યારેક ઉપરવાળો આપણો ઓર્ડર ખાસ બનાવી રહ્યો હોય. બીજાઓને જલ્દી મળતું હશે કેમ કે એ સામાન્ય છે, પણ તમારો ઓર્ડર માસ્ટર શેફ બનાવી રહ્યો છે, જેમાં સમય લાગશે, પણ આવશે ત્યારે તો ધમાકેદાર આવશે. એટલે અત્યારે જ્યુસ પીને સંતોષ રાખો, એટલે કે નાની નાની મળતી વસ્તુઓમાં આનંદ લ્યો. અને હા, જીવનની એક ખાસ વાત યાદ રાખો, ધીરજ રાખજો, પણ હોટલની બહાર નહીં નીકળી જતા. કદાચ એવું પણ બને કે તમારો 5 સ્ટાર ઓર્ડર રસ્તામાં હોય. ચલો, રજા લઉં છું. હું છું પૂનમ થાનક. ફરી મળીશું આવી જ એક નવી વાત અને નવા સપનાઓ સાથે.